પેલો ચોથીઓ જો કે પેલો કમલો ભેંસ જોવા આવે ને ભેંસની જરૂર છે કે કમલો આવ્યો નહીં કોઈ નહીં હવે પૂલા ઉહેરા એમ કંટાળ તહેવારો બધા નજીક આવી ગયા આમાં મારે રમવાનું કરવું હું કોઈ ખબર પડતી નહીં મને તો પૈસાના વગર બેસી રહ્યો છું 4,000 રૂપિયા શેઠ આવીને જોયો તો પેલો ભગલો તે માંથી 4-5 હજાર તો વપરાઈ ગયા અને આખો દાડો સોનું ઉહેરીને આખો મહિનો તો ઉહેરવાનું આખું કરવું પડશે મારે મને આ આંખોમાં ખણ આવે છે જબ્બર કોઈ આવતું નહીં કોઈક આવ્યું હોત તો સારું લોન બોન વાળા આવતા નહીં અમારા બધા લોન હાલે છે અને આવતા છે નહીં કોઈ ફોન બોન કરવા દે હલો હાલે ચોટિયા બાજી છે પાછળ મારા આજે હેતામાં રમા એમ છે હેતામાં ઊંચા એમ હા તો મારા પાસે 9,000 રૂપિયા આવે તે રમવા આવું તો ચાલશે હું વાત કરે ના આટલું એવું તો હતું એવા કેવા જ આપણે રમવા આવી ગયા વળી લાખ રૂપિયા શું વાત કરે હા એમ કોક તો હવે આજે સારું મેલ ફોન મેલ તું બાઈક મૂકી દે કા તાર તો બાઈકોનો વિશ્વાસ ના રખાતા તો રંબાવાળા બાઈક લઈને નાઈ જાય એવા છે તારે કશાનું પ્લે રખાયું નહીં ઓહો આ તો શાંતિથી ફોનો પર વાતો કરવામાં ચાલુ પડી ગયા છે ભાઈ કોમ બોમ કરવાનું કે પછી તારા વાતો જ કરે જવાની છે સારું મેલ ભગા મેલ શેઠ આયા અમારા શેઠ આયા તે વાતો કરે બોલે છે મને મેલ હો આ પોયલા ને બોયલા બધું આમ આવર સવાર પડી જાય ને ગાયન ચાર નાખી નહીં ને ઓહો તમારે કોણથી મતલબ રાખો મારે કોણથી મતલબ નહીં રાખવાનો તમારે આ બોલા કાઢા કર્યા નહીં દેખાતા ઉંમર જેવો હશે જતી ને આ અડધો પોયલો તો ગાય ના ચોટી ગયો છે એ તો બે હિંદી ઉપર હું કરું સારું હું કહું કોમ બોમ અકન હારી તા કરજે હવે હારું તમે જો અને હું હમણાં 10 દાડા સુધી નિહાબાનું પાછું 10 દાડા હવે મારા તહેવારો ઘેર મારે કોઈક મહેમાન પરનું આવ્યું થયું એટલે મારા ઘેર રહેવું પડશે તારે ના તમે ચિંતા કરજો હો અને તાર જો રવ પછી આવું નહીં તમતા તારું સમજીને જ કરજે બધું મારું જ છે કે તાર જો તો હું તો પાછું કશું કીધા જેવું નહીં પાછું કોમ તો કરી લે એવો જ છે હું તો વળી માં હું ઓળખી તો વળી ભગો આવી મને એમ કહેજો કે હું 10 દાડા નહીં આપવાનો હવે તો મેન આવી ગયો બધું 10 દાડા જે કહેતો હોય હું નહીં કહેતો તારો તબેલો હોય નહીં તું જોતા ને અને આજે કહેતો તો શું લે ઓયથી ગાય લઈ લ્યો અમે આ કા કરી વાત અમે તો મારો 10 દાડાનો તું તો મુદ્દા ચાલીને જો અમે તો જા બગા હેલ્પ આમાં મફલાની ચિંતા એ છે મફોનો ભાઈ બનશે ધમકી હોય ને મફો કરવા આખો થાય રહ્યો અને મફાન ખબર આપણી કે લગાય દોઢું બોલે તો મફાન તો બસ પડાઈ કર મફાન તો પોકી વાળે મને આમાં કરવા દેવાનો કોક વાર હેડ હા લજ તોડ કરી નાખું અરે પાછી અધ્યાન મૂકીને આવ્યો તો તબેલામ શિખર હું કર્યું કે હું ના શિખર આફેર રાશી કે નહીં રાશી મને જવા દે જેટલો પાછો થપ્પો આવશે મારે ખાવા જેવો તો ત્યો ભરાઈ રહ્યો ના બધું કર્યું તો છે પહેલા તો પાછા પાડ્યા છે ના બરોબર છે કીધેલું હતું પણ કર્યું પહેલા પાછા પાડ્યા છે ને હા તો અમે તો વાંધો નહીં અમે ચોક 4 પૂરો કરવાનું છે તે 4 પૂરો કરી દેવું અમે જબરો ભાઈ તો હાલ આપવાના નહીં જોયા આગળ જોયા ને મારો મફો કામ કરે છે કે નહીં નથી આવા આવ્યા તો કોઈ વાપરવા જોતા હોય તો પૂછવા દે સમાચાર લેવા દે છોકરો બોકરો રાજી થાય મફા હા કેવું ચાલે ભાઈ અઠવાડિયે આવ્યો છું તારો વિશ્વાસ એમાં તો જોવાય આવતા નહીં કોઈ કહેવાય આવતા નહીં તમે આયા હોય મૂકતા પાછું ઘેર આવું પાછું ભેગા થો કે ના તો તહેવાર આવ્યા છે કીધું તો 25 રૂપિયા હાલતા જ હોતે સારું હું કહું આમાં આ વખતે અઠવાડિયે આવ્યો બરાબર
આમાં તો મારા 10 દાડા થાય ને મહિનો થઈ જાય. વાંધો નહીં, ચિંતા ના કરતા તમે તબેલામાં તો કોઈ જાતની ચિંતા ના કરતા. અને તહેવાર આવ્યા છે કે આઠમને એટલે મારે ઘેર પૈસા પકડા પૈસે એટલે તમે પેલા જે બાકીના કર્યા હતા ને એ પૂરા કરી દેજો એટલે 10,000 રૂપિયા હાલતા હતો એટલે તહેવાર થઈ જાય ઘેર છોકરાને. કચ્છો તો ને 10,000 લેવા તો આલું પણ હું કહું પેલા ભગાના ભાજ્યાની હો રાખજો. ના એ તો હું નજર રાખું છું. ભગોએ કોઈ હખણા નહીં પણ હો રાખજે ભાઈ આ તારા વિશ્વાસ મેલ્યું. ના કેવું પડે. ઓહો લે 10,000 વાપરજે ને હું મહિને આવ્યો કોઈ બીજા લેવા હોય તો ક્યાં છે ના એટલા ચાલશે. ચાલશે ને? હઉ. ઓ તારા વિશ્વાસ છે તો શું વાપરવા જેવો મારે તો હું દારૂ બારૂ પીવું છું. એ એમાં તો વ્યવસ્થિત છે ને હું કહું કે ડેરીની પગારે લઈ લેજે તું. ના પગાર તો મને ના આપજો. હું કહું વિશ્વાસ તારો વિશ્વાસ હું તો મહિને ક્યારે આવ્યો અમે પણ પગાર આવે તો લઈ લેજે. એ ગેસની સોણીને ત્યાં થઈ જજો તા. કચ્છો તો શેઠવાણી તો કેવું પણ પગાર આવે તો લઈ લેજે ને હાચવજા ઢોર. એ અને હારું. કોઈ ખોણ કૂટણ જોવા તો ડેરીની લઈ લેજે. એ હું પેલું બાઈક ઉપર લઈ આવીશ. એ હારું હેલો. તો સાહેબ ને ભેગો થઈ આવ્યો છું તો કે હું હાલ જ આવું છું કે તે ના હોય તો આ મફોય નહીં કપડો જબડોય નહીં કપડો બગલોય નહીં તે આ તબેલા ને આ ગાયોનો ભેંસોનો સોદો કરી નાખું લોન લઈ લઉં એના ઉપર નીકળી જા આપણે આથેમ તો આરામથી મફલો આવ્યો લાગે છે હો મને પાછળથી ઊભો રાખ દેજે મારે શું વાતો કરે આમ ફરી જાય એના કરતા બૂમ પાડીને જ બોલાવે દે મને પપ્પા એવું વેણા ગયા હેર 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 ઓમ હેર ઈ કોઈ શેષ કે ઈ મોકું ના થવાનું હોય હેર ઓમ ઓય યાર તું ઓય યાર તારું કોમ હોય બોલો. તાર શેઠ આવ્યો તો હવે મારું છે આવીને ગયા. એ. આઠમી પર આપણા ઘેર પકડવા પછી પૈસા તે 10,000 રૂપિયા આલીને ગયા. હા તે આ તું કહીને જતો ને કે 2 દાડા હાથવજો તો હું હાથવ્યું તું પાછું ના ના હવે હું આવીને જોયું તું ને ઓહો પડેલું હતું. અને હું કહેતો હતો હા મારે પેલી ઘેર ગાયો છે ને બે ઓહો. તે મારી એના ઉપર થોડી લોન લેવી હતી તે કપલો આવે છે સાહેબ હા. હવે હું તબેલો બોલાવ્યો છે સબ કે હું તો ઘેર જઈ શકું નહીં ના ના હવે આવતો તે સાહેબ હોય આવતો. હા તે હોય આવે છે તે પેલી સહી કરવા તો કરજો કે સાક્ષી હા આજે કરશું વાંધો નહીં તમારે ઘેર માટે પેસો લાવવા હોય સાક્ષી સહી કરવી એ તો કરશું એમાં હું લઈ લેવું છે અમારે. હા તાને એ આવે છે હા હા જો તો બોલાવો અંદર. હા હું ચા પૂરો કરી દઉં હો એ હા. હવે ચોકા નાખે આવો તબેલો તે ઓહો જબરજસ્ત છે ને આઈકન તો. અરે સીધા નો તબેલો અમીના રસ્તા હમા કરતા નહીં ને હા તબેલો હારો બનાવ્યો તો ત્યાં મસ્ત રસ્તા હોય રસ્તામાં ઠેકોણો નહીં યોનામાં શું ઠેકોણો છે. આટલા જ પછી ઓ ડોહા ઓ ડોહા સંડાસ જા થઈ ગઈ છે પણ સીધા પેલો તબેલો હા હા પેલા 2-3 જણા પૂછી દીધી છે ધાબે નો તબેલો આ બાજુ બતાવતા હતા કે હું આમ આવીને એવું છે તો સેધો ભાઈ ખરાઈ પેલો મફો અવરું બાપા એના પેલો મને જવા દે પેલા સાહેબ પાસે આવો મોહનભાઈ આવો શું કે આ મફલો તું બધા કઈ બોલતા ના આવડે સાહેબ છે આ તો તમારા મને લાગે બેમાં મેળ નહીં એવું લાગે ના પાક્કો ભાઈ બનતા આપણો મગજ નહીં હોય એવું લાગતું હોય એ તો એવું છે
તમે સાહેબ કઈ બનાયા અમાર તો ભાઈ કંપની વાળા હોય એટલે આ તો અમે દેખાતે ભેજ ચાડીએ તાને હારું બીજી માથાકૂટ કરશે ને હેરો સહી કરો તમારી લા લો આ 4 જગ્યાએ સહી કરી દો ત્યાં નહીં પકડતા તો આવડતું નહીં લોન લે અરે અમે અહીં ભણેલો ભાઈ કોઈ દાળમાં કાળું તો નહીં કરતા કા પણ ભણેલો નહીં ઓ નકા ફફડાટ વખું છે તો ત્યાંથી હા હવે માર દો ફફડાટ બહુ ઓછું છે તમારી છે તો ગાય તો ના ના યા ફફડાટ નહીં આ તો આવડે નહીં એટલા આ સહી કીધી નહીં તમે લ્યો કોઈ તમારે જો પાછું પોલીસમાં પેલા બોલાવો ને તો તમારે કહેવું પડશે કે આ બધી મારી સહી તમારા તમે એટલો સહી ના ચાલે પેલા કાકા ઉભા એમને બોલો હવે સિક્કો મારો લ્યો અંગૂઠો તે ચોજો મારો હા રહ્યો ના લાવો એ બાપા લેજે આવજે આવજે ઓ સહી કરવાની નહીં તારી જાય મારા નોમે લખાવવાની તાને સહી કરો અમે સહી હું તારા પાસે મારા નોમે લખાઈ લ્યો તાને તમે તો બહુ ભણેલા હોય એવું લાગે છે મેટ્રિક પાસ કરેલું હોય તો પણ નોકરી ના આવી એટલે આ દબડા પૈની મેટ્રિક તો તમે હો પાસ હા જો ઉભા પછી શું તમારું ઓ કાકા પણ એ હું કોમ તો હોય હું બેસ્યો હું ને હમણાં 2 લાખની લોન આપું છું ત્યારે એમ નહીં ભરે ને તો તમને ખેંચી જવામાં આવશે હો? હા એ તો કોઈ વાંધો નહીં ભરે જા આપણે તો એ વાત થઈ ગઈ આમાં તાન આ વચ્ચે સહી ઉભા લેવી પડે હા સાક્ષી નહીં તમારે આવું બીવડાવવાનું નહીં આવતું સાહેબ ના અમારે કહી દેવું પડે તારે એ તો છે યાર છે હા નકર જો પૈસા તમે નહીં પડે ને તો આ પૈસા લઈ જવામાં આવશે લ્યો આ 4 લાખનું છે કે લ્યો 2 લાખ બરોબર રમવા થઈ ગયો હા આવજો ને સાહેબ આ ફરીથી જરૂર પડે તો કરજો હું કીધું કરી કરીને હું તમને ખબર નાક નહીં મિલાવતો હા જો મિલાવું લાખ વગર ને રમવા પણ અમે તો 2 લાખ ને 9,000 રૂપિયા છે અમે તો આરામથી કાઢી નાખું ત્યાં જો વાળું ભાઈ હા આ શેર શું ગાયો હોય બતાવતો હાથ લગાવે છે હવે મારી વાત સાંભળો મને એને ઘેર બોલાયો કે તમારી ગાયો જોવી પડશે મારે હવે જે ગાયો જોવા બતાવવા જાઉં ને તો હોય મારા આખા 2 ગાયો બગડ્યો કે ના બગડ્યો એટલે હું અત્યારે આજે ગાયો બતાવી દીધી અને એવા પેલી લખાવવાની ના હવે એ તો હું કહી દઉં કે આ ગાયો નથી મારા ઘેર છે એ ગાયો તો લઈ બતાવજો હા ના કરું એવું તો ના ચિંતા ના કરવાની હોય અને વાપરો હવે હું 2 દાડા જાઉં છું બહાર તેટલું હાચવજો ના એમ તો હાથલ છે ને જો ફોન આપું પડતી હા હો હા આ બેડા પાછા આવી જજો કામ પતા એટલે વાંધો નહીં પૈસા લઈને કોટા ના દઈ દો પાછા મોણા કહે ગમે તે કેવા પણ સધ્યું ગમે તે કરશે પણ ભગાભાઈ નો દગો દે હે મને તો લાગે છે એવું કે બધું બારોબાર પૈસા ઉપાડ્યા છે શીખર આજે તબેલાના લીધા કે ના ઘરની પૈસાના લીધા શું ખબર પડે ઘેર તો છોકરો પરફાળા ઘેર માજી ખાય છે અરે વાળી પૈસા બબેલતા 3 લાખ રૂપિયા લોને લીધી છે તે તબેલા તો અરે હાથ કરીને લોબા કરીને બતાવતો અમે શીખર હું થયું છે હું નહીં અરે શીખર મને ના રખાય ના ખા અરે એવું લાગે છે આ ચોક ચોક હાથી પણ પૈસા આવા 2,000 રૂપિયા એ જતા ના કરે જીવાકણ આવી હતી જોરમાં મન તો મૂકો આખો દાડો હું ઠાવ ખાલી જીતવા જાવ તો કહું ત્રણ જણ કોઈ ભલવા આવતો નહીં કોઈ માણસમાં તો મજા આવે હશે તો બહુ હાલ ચાલુ કર્યું તમે અમારે તો ધંધો ચાલે એટલે વાહ બીજી વાર બંધ હવે આવેલો ચોટી ગોટી બધા અંગ્રેજી ખોલજો ખોલો ભપ મારેલો ખોલો મેં હા એ જો દે હો એવું ભાઈ આ તો બાજી છે ખોટો આયા લે રે સકરી
મારી પાડજો ને ભાઈ. અલે આ તારગુની ક્યાં ગયો તો યાર પોની વાડી હોય યાર. કોને આવ્યો ઓ એન ચકરી અમારું બંધ. લ્યા હેરો 2 લાખ રૂપિયા લોન લીધી છે પણ 2 લાખના તો 10 લાખ જીતી હોય જાઉં 2 લાખ રૂપિયા લોન ભરી દઉં અને પેલા ભગલાના 16,000 અડધા ભરી દઉં ને અડધા રવા દઉં મજૂરી કાપી લઉં છૂટો હું મારો રચલ ધાબાવાળું ઘર બતાવી જાય હાલત આ તો મેળા આવી ગયો જબરજસ્ત મેળા આવ્યું છે તો જોર મળ્યો છોટિયા અરે તું તો કે મારા પાસે પૈસા નહીં ટેકો કરજો લાખ રૂપિયાનો દાવ 5 તો કે લાવ્યો લાખ તું ઉછીને લાવ્યો 50,000 માપે ચાલ. તું મને નાને તો બાર તો કે લાખ સિવાય નહીં રમાતા એ મારો દાવ પાડજે લે આ તો લાલચ છે તે ગમે ગયો. તું તૂટો નકર કટ્ટું તૂટો નકર જીયાર આપણે બાજી બોલતી નહીં લે મારા બંધ લે હો લેવાના અમારે હોય સોના ચાલે 800 નાખે પેલા ચકડીમાં લેવાના હા 400 નું બંધ છે ને ચકડીમાં હો લેવાના અમારે 600 નાખ્યા હતા આબુ બસે સોમરા કે દાજી તો જો કે નહીં ના જાય એવું છે. હાલે ખોલો ભાઈ 800 નાખો 6 નાખ્યા લે શું થાય એવું એ જે છે અમે ખોલામ છે ને ડબલ છે આ મારું છે આ મુહૂર્ત થયું મારું. લો હા તો મુદા લે તમે તો હોય તો લે ભાઈ આ આપણા 500 અમારો આપા 500 નું બંધ નાખો બંધ નાખો તમે બી આ વગર તમારે તો નહીં હા ભાઈ હવે સીધા જોઈને આપવું અમારે 400 હું નાખે છે અમે બહા નાખીએ છીએ 500 નાખીએ લેવાના લે 1000 નું બને હેર જો મારા 2000 નું બનેલો હેર ભાઈ હે 2000 પૂરા નાખજે પાછો બે ગા હે હો લેવાના જોઈ લે આજે આપણને ફૂલ ફૂલ ઉતાવળ કરશો નહીં તૂટી ગયો. ઉતાવળ કરશો નહીં ને કામ હાલ 3 4 5 ને 6 લે 3000 ની હેર માજા વખત મારા જોઈ લે આ દે લે અમે આયા લખો 6000 આપમાં 100,000 આયા ઓ આયા પેક બે લે 6000 નું બીજું બંધ હેર 12000 નાખો રો
ગપ કરાવવા દીધા હવે ખવડાવી સો માર દો તઈ ચોગા બંધ બતાવો તઈ ચોગ્ગા જોન તો નહીં આવે કે ચીટિંગ કરો યાર બોનમાં બોલે બોલ ના કરજો બાજી સાત એ દગલ જ કઈ આ દગલો કરીને ચોગ્ગા બોગ્ગા તો નીકળતા કેમ છો તું જા ઠમ રમવામાં 12 રૂપિયા હું જો પેલ મજૂરી કરવા નીકળો હતી તમારા કામ નહીં હોય હું હમણાં પાછો 50,000 રૂપિયા લઈને આવું હમણાં પાછો હા પૈસા લઈને જ આ બાજુ તાબા રાખો કાકુ મે કો ભાઈ આ બાજુ હો રાખી ને કરીને જીતી જાય લે ગુરમ માય ના ભાઈ મારા તો બંધ મુકાજે લે બંધ મેલો અત્યારે તો હરખ માતા નહીં પણ લેજો આ જાની હારા પંજીભાઈ આનું વેટ કરવાનો કરીએ શાંતિ રાખો પણ હે વચમાં ન રાખે રે આ ઘા એરા ઘરે સારી ચાલે ને ઓહો હાલ તો 10 છે લે દામ 2000 જોઈ ભાઈ તો તમારા ભાઈને કોક આયેલું જોઈ કો બાજાર અંબાની મજા આવતી નહીં હા તૂટી જો લે પેક લે હેડો હા ગે ભાઈ પેક જો આ તો તાવ ઓળો લેવું પણ લા હેરા મસે તબેનો વર્કર નથી મોટા પૈસા છે ભાઈ તમારી ચકરી હેરા લે એ તમારી પાસે બાજુ હાચો જો ઉડી જાય તો જવાબદારી રહે નહીં અને બીજું પોદું પડશે નહીં લે આ બાજુ પર હેરો મેલો લે 1500 ને હરજો આપણે ગોળ હું રંબાયો છે મારું બથી ચોકથી પૂરો લઈને આયા છે એટલે શું કરે એક નીકળ્યા કોણ કે ભાઈ આમ ઉડાઈ મેકું કમ હા તમારી 1% દી નહીં ને હેરા યો બા ના ચલે આપણો એ બાજુ પત્તું જતું રહ્યું ના જવા દે પત્તું તો ચલા નાખે તઈ ના તો દાદાને રગઠમાં આયા 25 3 4 લે 10,000 નું બનેરા મેણિયો ના વેનો પડે 20,000 નાખો લે તબેલાનું વાતું કઈ તો નહીં આવેલા કોઈનું લે 10 નું બીજું બન લે લે 15 નું બનેરા લે ભેરા કરો ઉભા રહો કે એકદમ લે આટલી 20 ની બનેરા પૈસા ખૂટા તો હોય સબ પાછા આ બાજુ બાજી જબરદસ્ત બોલે લે ભાઈ ને નકા બદલાઈ ગયેલું બદલાઈ ગયેલું હોય અત્યારે ઈ જેવું વાત સાચી હેરો એકદા જીતવા દે યાર લે આલી હેરો તમને જીતી જો એક બાસે ડી લઈને આયા તે તમે લા અમે તો માર જોવું નહીં તો મન તો કાયમ મારું આ ધંધો મને તો રાત દાડો પત્તો હાથમાં પર તું હોય આ પોશાક તો જીત્યો બોલાવા તે કર્યો લ્યો લ્યો લે બન હેલો લે હરો આયા 2000 હરજો જોઈને આયા હા જોઈને આયા ને 2000 તો પૈસા કવર કરવા પડશે હા સીધી જીતીએ પાછું વાહ તો કરીએ કરીએ આ તો કે થવાનું થઈ ગયું લ્યો જા લે પેક લે બિહારો લ્યો 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 હારો લ્યો લેજો ખોલજો હરજો ખોલો ને ઉભો રહો કલર સહી અરે વાકે કલર રહ્યો ઓય કલર
બરાબર તમે પેલી ફરા પોહલાઈને લઈ ગયા હતા તી પારો તમારી આટલી હા લે રે આ ચકરી આવી આપણી લે ભાઈ અરે આ તો ચા લેવા વાળું હલે કોક આ પકો ફાજી નાખશે વાહ તો હેતરામ રસ્તા પાડ્યા છે હતી કોણ હતું એ હારું તે રૂપિયા ના લઈ ગયો પૈસા તો હનો લઈ જાય પણ આ તો મતી રોતા લે કોને બંધ આવ્યું બંધ 500 નું ચલો લે બંધ બંધ ચલો બંધ લે બંધ લે ઉભા જોઈ લઈએ લે આયા આઈએ ગયા હવ જોઈને આયા જોઈને આયા લે આપો પેક લઈ લો લેવા તો બેઠેલા આઈએ હું કહે રે ચક્રકુરી હે મેલો ભાઈ બધાનું બંધ છે અરે બધા પંખો મેં કઈ આબા રાખો કે પણ બને બધાનું છે ને હા લે ના પૈસા કુદામ લે 500 મૂકજો લ્યો લે રા આ કાજે તમે 1000 નું બના રાખો હારું હારા ભાઈ સબ્જી 1000 કરજો મોડું થયું લો 1000 લેજો 10,000 નું કરજો લે ના લે 10 નું લેજો લ્યો ના કરા ભાઈ લે આ તો લે થલાઈ દે ભાઈ તમે અમારે રવા દેજો પૈસા પાછા હા. એક પર જોઈ નાખો એવું કરજો જોવાનું કે શેતાનો દૂરો થતા આપણો કચ્છો વાંધો જોઈ લઈએ આપણે તૂટી જ પત્તું અરે લે લે ગા લે અમે આજે એ તો લે ના 20,000 છે લે અરે તું બાબે હું નાખા ગણી તું નાખા બે લે. નાખ બે તું નાખ લે આ 20,000 પૂરા આ કો બે હ આ પણ આપણા જ છે બોડના લે આ 50,000 પૂરા હે હું જોઈ લઉં હવે બંધમાં છે પાછા લાખ લાખ રૂપિયા પૂરા આવજો. નાખો ના 1 લાખ જોજો આ બાર બાજુ જોજો આ રાખો 4 લાખ હા મેં એક આવી જાય ને કોઈ સહકાર નહીં ઓ લે ભાઈ આયા લાખ રૂપિયા આપણે ના તો કમાબો પણ પડી રહે ને લ્યો એ રપટાવતા નહીં કે પેલા અરે લે કોઈ પતા એવું જ નહીં ને એ તો પટી તો હા જાય લ્યો તમે પેલા આવો છે લા રે અરે પચા આ તો દે આવા ગાલી છું આલો કે યાર તમે તો પચાના આટ 20 બીજા લઈએ અરે આ ચિત્તે લેજો અરે લ્યો જો ભાઈ અમે મા બાપ પૈસા પૂરા થઈ આવશે લે હા નાખું સો માર દો હાલો કમા પે કેટલા બાકી રહે ગણ લો તમે પોત જ બચી લીધા આ જોઈ લે આ 1 લાખ માં જો 10 લાખ નો દાવા રે એક કામ કરો પેલા લે 2 રૂપિયા બાજી એ હોય તો બતાવીએ છીએ કોઈ પાકા એવું જ નહીં હોય એ નહીં એ બહા તમારો લે મેલો બાજુ અલે ભાઈ મોને મોને આલુ લઈ તું લે ભાઈ એ છતાં જોજો લ્યો લે અલે આ એક કો આવો ના પર પૈસા આવી અરે બે જાય હ આવો ના પર પૈસા આલીને જવું અરે બે હ અરે એવા તો હોય એ છે લે બીજો એક કો લે તાન ઓ બરાબર છે ને માંથી હોલે લઈ લે બહ લેવા તાપણી ના લઈ લે લ્યો આ લ્યો 2 રૂપિયા લ્યો લ્યો ભાઈ લ્યો લ્યો અને જો પાછા સોન ભરવા જવું હતું
આમાં તો સોણ પડવા છો જાય મેળીઓ વેણો પડી મેળીઓ વેણો કમાજી ખાય આપણે શું લેવા દે એમાં ખબર કરો ભાઈ દારામાં ઘેર જાહેર જબર આગળ ગુઠી કમાભાઈ આલજો પાછા 20,000 બધા આમાં જોઈ લેજો જો ધબકા બબકા ના વધે હોય હું એ તો કહું કે ભેસણ સોન બોન મારવા જવું હોય તો જો ના ના કે ધબકા વધી જાય હા લે આપણે તો આઈ ગયા 500 ના બધા આલી દો કે કમાભાઈ ના આપણે તો આટલા ઘણા થઈ ગયા અલ્યા લે માં બારે 10,000 રૂપિયા લઈ ગયો આમાં જેટલું લઈ ગયો કોઈ મન વળશે મેણીઓ વેણવા પડશે એ તો કાલ પાછા આવશે ચલો નાઈ દીધા આ જો નાસ્તો બહાર રસ્તા બી આતો છોટ જો આમાં કે કાલ આવશે બધા ભેગા મારીને લઈ લઈએ એ તો વાંધો નહીં ચો અને જવાનું આટલા બધા પૈસા લાવ્યો તો તું રે આપણને ખબર લે જોતી લાવ્યો આપણું તો થઈ ગયું કે હવે આપું થઈ ગયું આવા નવા હેડે આવે તો સારું આ તો બોર્ડ છે કમાભાઈ આપણે 3 ભાગે વેચી લે અને ફોર્મમાં કોઈક રમવા તો બોલાય આ રીતના જ રમવાનું આપણે કોઈને ખબર ના પડે તો કાઢા કેમ મળેલા આવ્યું આપણો તો ધંધો આવ્યો આઠામાં આપણે કરી નાખવાની કોક ની હાથમાં કઈ બિયર હોતા ઈયન ખબર ના આપણો હુઈ માં જિંદગીમાં કોઈ વાડી ગયો કદી આ હારું આ બોર્ડમાં રમવા જવાય જ નહીં અને જુગાર મારા જીવનમાં કદી રમવું જ નહીં અરે નહીં રમવું તારે નહીં રમવું પણ હાલ મારે ઘેર જવું કેવી રીતના પેલા તબેલાના ઉપર લોન લીધી છે પેલો મફલો કહી દે હે તોય મારી દશા બગડી જા હા ઘેર જા હા તો ઘેર હું તો ઘેર જવું ચોક હગવાલો 2 મહિના નાહી જવું પડશે ચોકથી 2 લાખનું કરીને કોકનું અને પછી ઘેર આવવું પડે તાણે પેલો આ ભગલો મહી નાખશે 100 મહિના તો જેલમાં ઘાલાવશે મારે શું કરવું કદી જિંદગીમાં ના રમવું અને ભાઈ કોઈ રમતા હોય ને કોઈ ના રમવા દેવામાં તો હું આજ પછી કદી જીવનમાં બાજી હાથમાં ના પકડું હું એમાં